નમસ્કાર મારા હોમગાર્ડ મિત્રો, એનસીઓ અધિકારી તમામ સાહેબોને મારા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડની જ્યારે સ્થાપના થઈ છે 6 ડિસેમ્બરના રોજ જે કોઈ નિવૃત્તિ લીધી છે, જે રિટાયર થયા છે, જે સારા નરસા કામ કરીને સસ્પેન્ડ થયા છે અને હાલમાં જે લોકો ચાલુ છે, હોમગાર્ડ મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું કે દેશ આઝાદી આપણા દેશની આઝાદી થઈ 1947માં દેશ આઝાદ થયો તે પછી હોમગાર્ડની એક સ્થાપના કરી છે, હોમગાર્ડ દળની એક સ્થાપના કરી છે. તેમાં લોકો ભરતી થયા છે અને અત્યાર સુધી શિયાળા ઉનાળા ચોમાસામાં કુદરતી વિપતોમાં, કુદરતી આફતોમાં અને રોગચાળાઓમાં કે એક્સિડન્ટ અકસ્માતમાં, મોટા કોમી રમખાણોમાં, મોટા ભૂકંપોમાં ઘણો બધો સાથ સહકાર આપણા હોમગાર્ડ મિત્રોએ આપ્યો છે. આપની સરકારને, આપણા માણસને, સમાજને સાથ સહકાર આપ્યો છે અને હજી આપતા આવે છે. તો હું તો મારું તો એટલું જ કહેવું છે કે આપણા દેશમાં જો અને આપણા ગુજરાત રાજ્યમાં જો હોમગાર્ડ દળની આટલી બધી સેવા હોય, આટલી બધી સમજૂતી હોય અને જ્યાં કહેશે કોઈ પણ નાનામાં નાનો માણસ કહે છે ત્યાં હોમગાર્ડના સાહેબો શ્રીઓ જઈને એમની સેવા આપે છે, બહારગામ બંદોબસ્તો કરે છે. છતાં આપનો ફાયદો શું? એક હોમગાર્ડ દળને, હોમગાર્ડનો માણસ એની કથાઓ તમે ગમે તે કથાઓ વાંચી છે અને હોમગાર્ડની આત્મકથા તમને હું સમજાવું છું, તમે સમજો છો કે અમારા વખતમાં જ્યારે અમે ઘેરથી વર્દી પહેરીને જ્યારે પોલીસ સ્ટેશન નજીક હોય કે દૂર હોય, જ્યારે નોકરી કરવા, ફરજ બજાવવા અમે જતા હોય ત્યારે રસ્તાઓમાં અસામાજિક તત્વો અમારી કેટલી મસ્કરી કરતા, કેટલી મજાક કરતા અને અમારા જે હોમગાર્ડ મિત્રોના જે સર ઉપર જે કબૂતરનું નિશાન છે, જે શાંતિનું પ્રતીક છે, તેને એ લોકો અસામાજિક તત્વો બીજું પક્ષી બતાવતા હતા, બીજા પક્ષીનું નામ લઈને અમને ખીજવતા હતા, અમને 1 ડઝનના ભાવમાં અમારી ગણતરી કરતા હતા. અને આજ અમે હોમગાર્ડના ભાઈઓ, ગુજરાતના હોમગાર્ડના ભાઈઓ હિંમત ના હાર્યા, સાહસ કર્યું, સહન કર્યું, લોકોનું ગમે તે ઘરમાં મેના ટોણા, અરે સમાજમાં તહેવાર હોય, વ્યવહાર હોય કે ગમે તે અવસર છોડીને અમે ગુજરાતનું રક્ષણ કરીએ છીએ, રાત દિવસ ફરજ બજાવીએ છીએ અને લોકોના મહેના ટોણા ખાઈને અને અત્યારે હાલમાં વર્દી પહેરીને જ્યારે નીકળતા ત્યારે લોકો અમને ખીજાવતા, એવી અમારી પોઝિશન હતી. છતાં અમે હિંમત ના હાર્યા અને હાલમાં પણ આવા મોટા રોગચાળાઓમાં, કોરોના વાયરસમાં, જે સખત કોરોના વાયરસ છે, મોહલ્લામાંથી બહાર ના નીકળવાની પરિસ્થિતિ, છતાં મારો હોમગાર્ડ ભાઈ રાત ને દિવસ, હોમગાર્ડના ભાઈઓ અને બહેનો રાત દિવસ ખડે પગે ફરજ બજાવે છે. સેક્શન 4 મુજબ ફરજ બજાવે છે અને હાલમાં બી ફરજ બજાવે છે અને તેમનું હું ખૂબ અભિનંદન કરું છું, ખૂબ ધન્યવાદ આપું છું. અને ટીકા તો કોઈની નથી કરતો, સિર્ફ મારે ઉપર જે બેઠા છે, જે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, તેઓને કહું છું. અને જે ગૃહમંત્રી છે, હાલના ભારત દેશના ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ સાહેબ, એમને પણ હું કહું છું કે જ્યારે અમિતભાઈ શાહ સાહેબ જ્યારે વિધાનસભા, જ્યારે ગાંધીનગરની સીટ પર ગૃહમંત્રી તરીકે ફરજ બજાવતા હતા, ગૃહમંત્રી તરીકે એ લોકો જ્યારે હતા, મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા, ત્યારે ગૃહમંત્રી તરીકે હતા, ત્યારે તેમને વચનો અમારા હોમગાર્ડને આપ્યો હતો કે ભાઈઓ હું સમુંદર છું, ફરી પાછો આવીશ અને હોમગાર્ડનું ગમે તે કલ્યાણ કરીશ કે ગમે તે તેમને થોડું આશ્વાસન આપીશ, થોડું એમના જીવનમાં થોડો સારો માર્ગ બતાવીશ. અને ફરી પાછા આવ્યા, સમુંદર હતા, ફરી પાછા આવ્યા, લોકો લાવ્યા, ફરી પાછા. એમને બહુ ખૂબ ખુશીની વાત છે. અને હાલમાં તેઓ જઈને બેઠા છે, એટલે બધે દૂર ગયા, ફરી પાછા આવીને અમાને પાણીથી અમને પાણી જેવું વસ્તુ જે સમુંદર ફરી પાછો આવે તો અમને પાણીની પ્રયાસ પૂજાવે, એ રીતે હોમગાર્ડ દળને એક શાંતિ આપતા. અને એ અત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ ઊંચા લેવલે ગયા છે. હાલમાં વિજયભાઈ રૂપાણી સાહેબ છે, જે વિજયભાઈ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વિજયભાઈ રૂપાણી સાહેબને કહું છું કે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડનો સ્થાપક દિવસ છે અને 26મી જાન્યુઆરીના રોજ 26/1/2021ના રોજ વિજયભાઈ રૂપાણી સાહેબ જો અમારી હોમગાર્ડની કદર કરતા હોય અને હોમગાર્ડના નિવૃત્તિ લીધેલા માણસોને 2020માં નિવૃત્ત થઈ ગયા છે, જે સારા કામગીરી કરીને જે લોકો રિટાયર થઈ ગયા છે
અને હવે પછી જો રિટાયર થવાના હોય એમને સારું પ્રમાણપત્ર આપવું જોઈએ, જરૂર સારી કદર કરવી જોઈએ, સારું પ્રમાણપત્ર આપવું જોઈએ. હું સાબરમતી ડિવિઝન 4 ના અધિકારીશ્રીઓ જે કહેવાય છે કે સીડી પરમાર સાહેબ, એમનું નામ અસલી નામ ચંદ્રકાંતભાઈ, એ લોકો જે અધિકારી હતા, જે લોકો અમારા જે ઝવેરીભાઈ સાહેબ ડિવિઝન કમાન્ડર છે, જે ઝવેરીભાઈ સાહેબને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ બી સારી કામગીરી કરી. જીવન જરૂરિયાત તેમને હોમગાર્ડ દળમાં રહીને રાત દિવસ મહેનત કરી, હોમગાર્ડને એક વાતનું સમજાવે એવો રિટાયર થઈ ગયા છે. તે છતાં બી તેમને શું મળ્યું? હાલમાં મારા મંદિરે આવે છે, મારા મંદિરે ચંદ્રકાંતભાઈ આવે છે, સીડી પરમાર સાહેબ આવે છે, એમની 84 ની ભરતી છે, 15 વખતે તો રક્તદાન કરેલું છે હોમગાર્ડ દળમાં. એમને ખૂબ જ સેવા કરી છે. દરેક હોમગાર્ડને 500 હોમગાર્ડને સમજાવે છે. ચાંદખેડા, રાની, સાબરમતી પોલીસ સ્ટેશનમાં, અમદાવાદમાં બહુ બધું સમજાવે કે આપણે નોકરી કરવી ફરજિયાત, ટર્નઆઉટ પૂરો હોવો જોઈએ. આપણને લોકો સાહેબ કે એ રીતે એમને ફરજ બજાવી છે, છતાં રિટાયર થયા. તો મારા મંદિરે આવે તો હું એમને એમ કહ્યું કે સાહેબ, સરકારે તમને શું આપ્યું? હાલની સરકારે તમને શું આપ્યું? તો ચંદ્રકાંતભાઈ કહે છે, અમારા સીડી પરમાર કહે છે કે કંઈ નહીં. શું આપે? શું છે એમની જોડે તો આપે. તો હું તો એ સરકારને એમ કહું છું કે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડની સ્થાપના થઈ છે અને હવે તમે એક સારું પ્રમાણપત્ર જો નથી આપી શકતા, વિજયભાઈ રૂપાણી સાહેબને કહું છું કે સારું પ્રમાણપત્ર તમે આપી નથી શકતા અને જો આવતી 26/1/2021 ના રોજ જે રિટાયર થયા છે, 2020માં રિટાયર થયા, સર્વેને ઘેર બેઠા પ્રમાણપત્ર મળવું જોઈએ અને એમને મળી રહે તેના માટે હું ઘણું બધું એ કરું છું અને ઘણું બધું મહેનત કરીશ. અને આવા વિડીયો મારા છેક ઉપર સુધી મોકલાવજો 6 ડિસેમ્બરના રોજ. અને જે કંઈ પુરાવા છે આ ફોટામાં તમે જોશો. જે કઈ આ પુરાવા, અમારી જોડે કોઈ પુરાવા નથી, અમારી જોડે કોઈ સારું પ્રમાણપત્ર ન હોય અને છેલ્લી જિંદગી, છેલ્લું જીવન અમે કોઈને બતાવી શકીએ કે જો સરકાર તરફથી અમને પ્રમાણપત્ર મળેલું હોય છે અને હવે હોમગાર્ડમાં ફરજ બજાવેલી છે, હોમગાર્ડમાં સારા એવા નાગરિક તરીકેની છાપ ઊભી કરી છે. તો તમામ હોમગાર્ડ ભાઈઓને કહું છું કે તમે કઈ નહીં, બીજું કશું જ નહીં તો મારો વિડીયો શેખ વિજયભાઈ રૂપાણી સાહેબ સુધી મોકલાવો અને ઠેર ઠેર જે તમારું ગ્રુપ હોય ત્યાં મોકલાવો. કેમ કે આપણને બીજું કશું જ પેન્શન નથી મળતી. પેન્શન નહીં આપે તો ચાલશે, પેન્શન તો આપતા જ નથી ને આપવાના નથી. છતાં બી રિટાયર થઈ જાય છે ત્યારે કોઈ સુવિધા નહીં, સારા પ્રમાણપત્ર નહીં અને એ આપવું જરૂરી છે. તો તમે સાહેબશ્રીઓને કહું છું કે મારી ભૂલ હોય તો માફ કરજો. તમામ હોમગાર્ડ ભાઈઓને કહું છું, ડિવિઝન 4 ના સાબરમતી ડિવિઝન 4 ના તમામ હોમગાર્ડના ભાઈઓને કહું છું કે મારી કોઈ ભૂલ હોય તો માફ કરજો. અને આ મારો વિડીયો 6 ડિસેમ્બરના રોજ આપના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સુધી જો આ વિડીયો મોકલાવે અને 26/1/2021 ના રોજ ઘેર બેઠા સારા આપણા હોમગાર્ડના રિટાયર થયેલા માણસોને પ્રમાણપત્ર આપવામાં આવે અને હવે પછી બી જે રિટાયર થાય તેમને પ્રમાણપત્ર આપવામાં આવે. અને જો 26/1/2021 ના રોજ પ્રમાણપત્ર આપવામાં નહીં આવે તો હું કહું છું કે મને હોમગાર્ડ દર્દની સોગંદ છે કે હું ગમે ત્યાં જીવતા સમાધિ લઈ લઈશ. જય હિન્દ, જય ભારત.